ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्म विद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे अच्युतानंत गोविंद माधवा अच्युतानंद गोविंद माधवा सच्चिदानंद नारायण हरे सच्चिदानंद नारायण हरे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे अच्युतानंत गोविंद माधवा अच्युतानंत गोविंद माधवा सच्चिदानंद नारायण हरे सच्चिदानंद नारायण हरे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे। बोलिए राधावर श्री कृष्णचंद्र भगवान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। हरिओम। भिक्षु गीता ना अंतिम अमुक श्लोको આપણે જોઈ રહ્યા છીએ। આ ભિક્ષુ ના જીવન મુક્તિ નું આ ગીત છે અને આપણે જોયું કેવી રીતે આ ભિક્ષુ આ ગીત દ્વારા પણ આપણને વિચાર કરવાની પદ્ધતિ શીખવાડી રહ્યા છે। તો સૌથી પહેલા જે પહેલો શ્લોક એમને આ ભિક્ષુ ગીતનો હતો, नायं जनो मे सुख दुःख हेतुः न देवतात्मा ग्रह कर्म कालाः मनः परं कारणमानन्ति संसार चक्रं परिवर्तयेद्यत्। तो एज आ श्लोकनो विस्तार हवे આપણે જોઈ રહ્યા છીએ અને
એમણે જનહ લોકો જો સુખ દુઃખના કારણ હોત તો એ ખાલી આપણા શરીર અને મનને પ્રભાવિત કરી શકે, જે પંચમહાભૂતથી બનેલા છે. એટલે મારા માટે જે આ શરીર મનથી પરે છું હું, મારા માટે આ સુખ દુઃખનું કારણ કેવી રીતે હોઈ શકે? એ જ રીતે દેવતાઓ પણ પોતે વિકારી છે અને વિકારી મન અને શરીરને જ કંઈક કરી શકે. સુખ દુઃખના કારણ મારા માટે તો નહીં થઈ શકે, જે બધા વિકારોથી પરે હું છું. હવે આગળ જે દેવતા આત્મા ગ્રહ કર્મ કાલાહ એના વિશે પણ હવે કે છે. 53 નંબરનો શ્લોક આપણે વાંચીએ. આત્મા યદિ સ્યાत् સુખ દુઃખ હેતુઃ કિમન્યતસ્તત્ર નિજ સ્વભાવઃ ન હ્યાત્મનોન્યદ્યદિ તન્મૃષા સ્યાત ક્રુધ્યેત કસ્માન્ન સુખમ ન દુઃખમ. યદિ સુખ દુઃખ હેતુઃ આત્મા સ્યાત, જો એવું વિચાર કરીએ કે આત્મા પોતે જ સુખ દુઃખનો હેતુ છે. આત્મા પોતે એટલે જે બરાબર ઠીક છે, શરીર મનથી પરે છે, પણ જે શરીર મનથી પરે છે એ જ સુખ દુઃખનું કારણ હોય તો? કારણ કે ચલો આ દેવતાઓ નહીં, લોકો નહીં, આ બધા જે શરીર મનને પ્રભાવિત કરે છે એ બધી વસ્તુઓ મારા સુખ દુઃખના કારણ નથી, ચલો માની લઈએ. પણ આત્મા પોતે જ સુખ દુઃખનું કારણ હોય તો? આવું કોઈ વિચારે તો કે છે કિમ અન્યતઃ તત્ર, આ આત્મા સિવાય બીજું શું છે? નિજ સ્વભાવ, આત્મા તો પોતાનો સ્વભાવ છે. અને જો આપણે કહીએ ના પણ સ્વભાવ જ સુખ દુઃખનો હોય તો? હવે સ્વભાવ સુખ દુઃખનો હોય તો આપણને સુખ અને દુઃખ બે સ્વભાવ છે. અને જો બંને સ્વભાવ છે તો પછી આપણે સુખને કેમ પસંદ કરીએ અને દુઃખને પસંદ કેમ નથી કરતા? દુઃખથી દૂર કેમ ભાગીએ છીએ અને સુખ તરફ કેમ ભાગીએ છીએ? જો સ્વભાવ હોય તો સ્વભાવનો તો કોઈ દિવસ આપણને બોજ લાગી શકે નહીં. તો આ બોજ કેમ લાગે છે દુઃખ? અને અમુક વાર સુખ પણ બોજ લાગે છે. જે સાચું સુખ ના હોય, અનંત નિત્ય સુખ ના હોય, જે મારું સ્વરૂપ છે એ સુખ ના હોય તો આ પ્રકારના અનુભવ જનિત જે સુખ છે એ સુખ પણ આપણા માટે બોજ છે. એને હેન્ડલ કરવું પણ અઘરું પડે છે. એટલું બધું સુખ થઈ ગયું, એટલા બધા અધીરા થઈ જઈએ છીએ આપણે, એટલા પેલા એક્સાઇટમેન્ટમાં આવી જઈએ છીએ, કૂદાકૂદ કરવા માંડે છે, કાબુમાં નથી રહેતું. જો સ્વભાવ સુખ હોય તો એ આ રીતે બોજના રૂપમાં કે કોઈ પણ ઉત્તેજનાના રૂપમાં પ્રગટ થાય નહીં. તો નિજ સ્વભાવ, આ આત્મા હું છું, મારાથી અન્ય શું છે? એટલે સુખ દુઃખ અને પાછો એનો હેતુ, આ બધું મારાથી અન્ય નહીં હોઈ શકે જો આત્મા પોતે જ સુખ દુઃખ સ્વભાવ હોય તો. એટલે એ પણ શક્ય નથી. અને અહીંયા એ જ સમજાવે છે, નહીં આત્મનઃ અન્યત. આ વેદાંતની સૌથી સર્વોચ્ચ ઘોષણા છે, આ ધ્યાનથી સાંભળવું જોઈએ. આત્મનઃ અન્યત નહીં, આત્મા સિવાય એનાથી અન્ય, એનાથી જુદું કાંઈ છે જ નહીં. ન કિંચિદપી આત્મનઃ અન્યત. તો આત્મા સિવાય કાંઈ જ નથી. હવે આત્મા સિવાય કાંઈ જ નથી નો મતલબ શું છે? હવે દાખલા તરીકે જો આપણે બધાએ સ્વપ્નનો અનુભવ કર્યો હશે. હવે જે સ્વપ્ન છે એ સ્વપ્નની અંદર જે પણ આપણને અનુભવ થાય છે એ બધું મારા સિવાય કંઈ જ નથી. આત્મનઃ અન્યત નહીં. તો જે પણ સ્વપ્નમાં જોઉં છું મારા કરતા ભિન્ન છે એવું દેખાય છે, મને એવું મહેસૂસ થાય છે, અને એ મારાથી ભિન્ન જે વસ્તુ છે એ મને સુખ અથવા દુઃખ આપે છે એવું લાગે છે. હું સુખ અને દુઃખનો અનુભવ કરું છું. એ ભોગતા ભોગતા સુખ હોય તો બહુ જ
પ્રસન્નતા અનુભવું છું, દુઃખ હોય તો મને એને છોડીને જવાની ઈચ્છા થાય છે. આ બધા અનુભવો સપનાની અંદર થાય છે. પણ જ્યારે જાગીએ છીએ ત્યારે શું ખબર પડે છે? આત્મનઃ અન્યત નહીં, મારા સિવાય બીજું કઈ છે જ નહીં. અને જો મારા સિવાય કાંઈ જ નથી તો જાગ્યા પછી જે સુખ દુઃખના અનુભવો આપણને સપનામાં થયા એનો પ્રભાવ કેટલો હોય છે મારા ઉપર જાગ્યા પછી? જાગ્યા પછી સુખનું પણ કઈ મહત્વ નથી, દુઃખનું પણ કઈ મહત્વ નથી, બંનેથી હું મુક્ત છું, પરે છું. તો આ સુખ દુઃખ બંનેથી મુક્ત હું થઈ જાઉં છું. પછી એ પ્રભાવ નથી થતો. અને એ મારા સુખ દુઃખનું કારણ કેવી રીતે થઈ શકે? જો હું જ છું તો બીજું શું હોઈ શકે? આપણે કે ના ના, ત્યાં એક વાઘ હતો, એ તમારા ડરનું કારણ હતું. ત્યાં એક ચોર કંઈક લૂંટીને લઈ ગયો એટલે એ દુઃખનું કારણ થયું. પછી તમને જે લૂંટાયેલું હતું એ વાપસ પાછું મળી ગયું એટલે એ સુખનું કારણ થયું. હવે આ બધું સપનાની અંદર બોલવા માટે ઠીક છે, પણ જ્યારે જાગી જઈએ ત્યારે શું ખબર પડે? એ બધું હું જ હતો. તો પછી સુખ દુઃખ અને એનું કારણ પણ હું જ હતો. તો મારા સિવાય કંઈ જ નહોતું. તો પછી સુખ દુઃખનું કારણ કેવી રીતે હોઈ શકે? કારણ કે સુખ દુઃખ પણ નથી, એ પણ અચ્છા. તો આત્મનઃ અન્યત નહીં, મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. સપનાની અંદર આપણે જે જોઈએ છે એ બધું મારા સિવાય કાંઈ જ નથી. ના, પણ મારા સિવાય કાંઈ જ નથી કહો છો, પણ તો એ મને અનુભવ થાય છે એનું શું? મને દેખાય છે એનું શું? મને જે અનુભવ થાય છે કે છે યદિ સ્યાત, જો દેખાતો હોય, જો એવો અનુભવ થતો હોય કે મારા સિવાય કંઈક છે, તત મૃષા. એ શું છે? મૃષા. એ અસત્ય છે, મિથ્યા છે, એ ખરેખર નથી. મૃષા. તો મારા સિવાય કાંઈ જ નથી એ સત્ય છે. અને જો કંઈ મારા સિવાય દેખાય એ સાચું નથી. અને આ સપનાના દૃષ્ટાંતમાં બરાબર ફિટ બેસે છે કે સપનાથી જાગ્યા પછી મને ખબર પડે છે કે મારા સિવાય કોઈ હતું જ નહીં. પણ જે મારા સિવાય કંઈ દેખાયું, ત્યાં અનુભવ થયો, એનો તો કે ના નથી પાડતા, પણ એ અનુભવ થયો યદિ સ્યાત, એ મૃષા, એ સાચું નહોતું. ખરેખર થોડું કોઈ ચોર આવીને કંઈ લઈ ગયો હતો અને પછી પાછું મળ્યું હતું. આ બધું શું થયું? મૃષા. એવું હતું જાણે આવું બધું થયું હોય, પણ ખરેખર કશું જ નથી થયું. તો શું કર્યું? આ મને સૃષ્ટિ કરી, બધું બતાવ્યું. એટલે પછી ફરીને ક્યાં આવ્યું? મનઃ પરમ કારણમાં મન. તો ફરી ક્યાં આવ્યું? મનમાં જ આવીને પહોંચ્યું કે આ ઇવન સપનામાં જે અનુભવ થાય છે એ મૃષા છે, પણ એ મૃષા પણ, એ મિથ્યા અસ્તિત્વ પણ કોણે ઊભી કરી? મન. એટલે નહ્યાત્મનો અન્યત યદિ તન્મૃષા સ્યાત, તો પછી ક્રુધ્યેત અકસ્માત ન સુખમ ન દુઃખમ. તો પછી કોના ઉપર હું ગુસ્સો કરું? કેવી રીતે ગુસ્સો કરું? કયા કારણથી ગુસ્સો કરું? કારણ કે મારા સિવાય કાંઈ છે જ નહીં, અને મારા સિવાય કાંઈ નથી એનો મતલબ સુખ અને દુઃખ પણ નથી મારા સિવાય. એટલે અહીંયા શું કહે છે? આ વેદાંતની સર્વોચ્ચ ઘોષણા છે કે જે સુખ દુઃખ પણ મને મળતા દેખાતા હોય, કે આવે છે ને જાય છે, એવી કોઈ પણ વસ્તુ દેખાય જે મારા સિવાય ભિન્ન દેખાય છે, એ બધી વસ્તુઓ મિથ્યા છે, એ સાચી નથી. એનો મતલબ સુખ દુઃખ પણ સાચા નથી. આવું જ્ઞાન જો આત્મસાત થઈ જાય તો આપણે વિચાર કરીએ, આપણે કેટલા બધા શક્તિશાળી થઈ જઈએ, કેટલા નિર્ભય થઈ જઈએ, કેટલા આત્મનિર્ભર અને કેટલા સ્વતંત્ર થઈ જઈએ આપણે. કે જે પણ આવે છે ને જાય છે એ સત્ય નથી. જે એનો સાક્ષી છે એ ખરેખર છે, અને એ જ હું છું.
એટલે આ ન દેવતા ન આત્મા. અચ્છા, પછી ગ્રહ કર્મ કાલાહ આ પણ કહ્યું હતું. તો ગ્રહ વિશે હવે આ ગ્રહ દશા આપણે બધા ક્યારે ને ક્યારે તો આને મહત્વ આપતા હોઈએ છીએ. અહીંયા જોઈએ 54 નંબરનો શ્લોક. ગ્રહ નિમિત્તમ સુખ દુઃખયોશ્ચેત કિમાત્મનો જસ્ય જનસ્ય તે વૈ ગ્રહૈર્ગ્રહસ્યૈવ વદન્તિ પીડામ ક્રુધ્યેત કસ્મૈ પુરુષસ્તતોન્યઃ. સુખ દુઃખયોઃ નિમિત્તમ ગ્રહાઃ ચેત. જો આપણે કહીએ કે મારા સુખ દુઃખના કારણ આ બધા ગ્રહો છે, તો શું હમણાં શનિનો પ્રકોપ છે મારા ઉપર, મંગળ ગ્રહ વક્ર ગતિમાં જાય છે, આને બધાનો મતલબ શું છે મને ખબર નથી, પણ આવું બધું આપણે સાંભળીએ કે આવું થયું છે, આ રાહુની વક્ર દૃષ્ટિ તમારા ઉપર પડી છે એટલે તમે આવા છો, આવું બધું લોકો બોલતા હોય. હવે આ જે ગ્રહ દશાના લીધે મને સુખ દુઃખ, અચ્છા તો મને આ જ સાચું લાગે છે કે આ ગ્રહો જે છે એના લીધે હું સુખી અથવા દુઃખી છું. હવે વિચાર કરો, અહીંયા શું કહે છે? કિમ આત્મનઃ અજસ્ય જનસ્ય તે વૈ. અજસ્ય જનસ્ય તે વૈ કિમ આત્મનઃ. આ જે આત્મા માટે આ સુખ દુઃખ નું કારણ કેવી રીતે હોઈ શકે? કારણ કે આપણે શું કરીએ કે જ્યારે કોઈ બાળકનો આપણો પણ જન્મ જ્યારે થયો ત્યારે એક કુંડલી બનાવીએ છીએ, જન્માક્ષર. એ જન્માક્ષરનો મતલબ શું કે જન્મ સમયે, આ બાળકના જન્મ સમયે અને સ્થાનના સંબંધમાં બધા ગ્રહો કયા કયા સ્થાન પર હતા અને એ સમય પ્રમાણે એનો આખો જન્માક્ષર તૈયાર કરવામાં આવે, જન્મ કુંડલી બનાવવામાં આવે અને એવું કહેવામાં આવે કે આ વ્યક્તિ આવી રીતે જીવશે, એમાં આવી એવી પરિસ્થિતિઓ આવશે, આ ભવિષ્યમાં આવું થશે અને આવું અત્યારે આવું છે વર્તમાનમાં, આ ગ્રહોનો જે પ્રભાવ છે આવો પડશે અને આટલા વર્ષો પછી આ ગ્રહનો પ્રભાવ મટી જશે પણ બીજો ગ્રહ એનું સ્થાન લઈ લેશે. આવું બધું ચાલ્યા કરે. જેમ પૂજ્ય ગુરુજી ઘણીવાર કહેતા હોય, એક માણસ અત્યંત દુઃખી હતો, બહુ જ બધી મુશ્કેલીઓ હતી જીવનમાં, ગયો અને એક જ્યોતિષી પાસે ગયો અને કહ્યું કે જરા મહારાજ બતાવો ને, આ હાથ જુઓ, મારે કુંડળી જુઓ, બધું જોઈને બતાવો કે આ દુઃખ ક્યાં સુધી રહેશે. એને જોયું અને કહ્યું આ તો 7.5 છે શનિ, 7.5 વર્ષ સુધી આ શનિ તમને છોડવાનો નથી. તો પેલો આમ આશાવાદી માણસ હતો તો ખુશ થઈ ગયો, અચ્છા તો 7.5 વર્ષ પછી તો બધું થઈ જશે ને? તો એમણે કીધું 7.5 વર્ષ પછી શનિ નીકળી જશે પણ બીજો કોઈ રાહુ આવશે, પણ ત્યાં સુધી તમે ટેવાઈ જશો આ દુઃખ અને મુશ્કેલીઓથી, એટલે તમને બહુ વાંધો નહીં આવે. અને આપણું જીવન પણ એવું જ છે, જે પણ થાય ટેવાવું પડે. પણ આ શનિ, રાહુ, કેતુ, આ બધા જે અલગ અલગ ગ્રહો છે એ ગ્રહોનો પ્રભાવ કોના ઉપર પડી શકે? જે જન્મે છે એના ઉપર જ પડી શકે. જન્મનું સ્થાન હોય, જન્મનો સમય હોય, એના પ્રમાણે ગ્રહોનો પ્રભાવ પડે છે એવું કહીએ છીએ. એ શાસ્ત્રનો મૂળ શું છે? જન્મ થાય એના ઉપર પ્રભાવ પડે. પણ જો જ્ઞાન દ્વારા મને એ સમજણ પડી જાય, એ અનુભવ થઈ જાય કે આ જન્મ તો શરીર માત્રનો છે, આ વિકાર જન્મરૂપી જે પરિવર્તન છે એ શરીર માટે છે, મન માટે છે. મનમાં પણ પરિવર્તન થયા કરે છે. આ શરીર જ્યારે મળે તો એ શરીર આ શરીર સાથે તાદાત્મ્ય કરીને કે હું પુરુષ છું, પણ ખરેખર ખબર નહીં ગયા જન્મમાં શું હતો, 2-4 જન્મ પહેલા શું હતો, ને આગળ જો જન્મો હોય તો એમાં આપણે ભિક્ષુ ગીતા વાંચે છે એટલે આગળ જન્મ નથી, સોરી આ ફૂલ સ્ટોપ છે, પણ ગયા જન્મમાં પહેલાના જન્મમાં શું હતું ખબર નથી. પણ જો આપણને એવું
સમજીએ કે આ શાસ્ત્રનું મૂળ શું છે. જે જન્મે છે એનો જન્માક્ષર બને, પણ હું અજન્મ છું. અજસ્ય, અજ એટલે કે જેનો જન્મ થયો નથી. અજસ્ય જનસ્ય આત્મનઃ કિમ, કેવી રીતે એનો પ્રભાવ પડી શકે મારા ઉપર? એટલે કે છે ગ્રહૈહિ ગ્રહસ્ય પીડામ વદંતી. આ શાસ્ત્રના જાણકાર, જો આ ભિક્ષુ જે છે એને આ ગ્રહ દશા વગેરેથી અથવા આ જ્યોતિષ શાસ્ત્રથી કોઈ વિરોધ નથી. ખાલી આ ભિક્ષુને જ નહીં, ભગવાનને પોતે પણ નથી, આ આખા ઋષિ મુનિઓની પરંપરાને કોઈને પણ જ્યોતિષ શાસ્ત્રથી કોઈ વિરોધ નથી. ઇનફેક્ટ એ શાસ્ત્ર, શાસ્ત્ર એટલે સાયન્સ છે અને એનું સ્થાન છે આપણા જે વેદાંગ કહેવામાં આવે છે એમાં જ્યોતિષ એક વેદાંગ છે. એટલે આપણે કેવી રીતે કહી શકીએ? અને આ જ રીતે જ્યારે વાતચીત કરીએ તો એવું કોઈ દિવસ ન સમજવું કે આ મશ્કરી કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રની મશ્કરી નથી આ, એને તો આદરપૂર્વક જોઈએ છે, એક વિજ્ઞાન છે, બરાબર છે. પણ આ વેદાંત શાસ્ત્ર જ્યારે ભણીએ તો આપણને ખબર પડે કે જે ગ્રહ દશા છે એનો પ્રભાવ ફક્ત એના ઉપર પડી શકે જે જન્મે છે, જે પરિવર્તનશીલ છે, જે એનાથી પરે છે, શાશ્વત સત્ય સ્વરૂપ છે, એના ઉપર આ ગ્રહો શું પ્રભાવ કરી શકે? એટલે એ જે આત્મતત્વ છે એને પકડી રાખીએ તો આ બધી વસ્તુઓ તો બદલાતી રહેશે, તો બદલવાની જ છે. ન બદલાય તો આપણને કઈ વિચાર આવવો જોઈએ કે કેમ ઘણા ટાઈમથી કશું બદલ્યું જ નહીં, થવાનું જ છે. તો પછી તો આપણે મુક્ત છીએ એનાથી. ગ્રહૈહિ ગ્રહસ્ય એવ પીડામ ઇતિ વદંતી. લોકો શું કહે છે કે એક ગ્રહનો પ્રભાવ બીજા ગ્રહ ઉપર જ લાગી શકે. ગ્રહ એટલે શું? ગ્રહ જે વસ્તુ છે, પ્લેનેટ જેને કહીએ છીએ, એમાં ગ્રહત્વ આકર્ષણ શક્તિ હોય, ગ્રેવિટેશનલ ફોર્સ હોય. અને બધામાં જે એકબીજા ગ્રહો છે, દાખલા તરીકે આપણાને ગ્રહ, ફક્ત ગ્રહ જ નહીં, કોઈ પણ જે સ્પેસમાં આપણને દેખાય એ બધા ગ્રહોમાં પણ હવે ચંદ્ર દાખલા તરીકે, એ ચંદ્રમાં પણ ગ્રહ આકર્ષણ શક્તિ છે અને ધરતી પર પણ છે. એટલે એ બીજાના ઉપર એ પ્રભાવ કરી શકે. મેગ્નેટ હોય, આ દૃષ્ટાંત આપવામાં આવે છે કે લોહી ચુંબક હોય, મેગ્નેટ. હવે આ જે લોહી ચુંબક છે એ લોખંડ પર એનો અસર દેખાય. મેગ્નેટ હેઝ ઇટ્સ એટ્રેક્ટિવ પાવર ઓન આયર્ન અથવા બીજો લોહી ચુંબક હોય, સેકન્ડ મેગ્નેટ. એટલે એક મેગ્નેટની અસર બીજા મેગ્નેટ ઉપર દેખાય, ક્યારેક એ દૂર જાય, ક્યારેક નજીક આવે, એવી રીતે શક્ય છે. લોખંડ ઉપર એની અસર દેખાય, પણ લાકડા ઉપર, લાકડાને એ લોહી ચુંબક કશું જ ના કરી શકે. એ જ રીતે અહીંયા પણ કહે છે કે ગ્રહને પ્રભાવિત કરી શકે. ગ્રહસ્ય પીડામ ગ્રહૈહિ એવ વદંતી. ક્રુધ્યેત કસ્મૈ પુરુષસ્તતોન્યઃ. પણ જે પુરુષ એટલે અહીંયા પુરુષ શબ્દનો અર્થ છે પુરીશયનાત, જે શરીરમાં રહેવા વાળો પણ પૂર્ણત્વાત, જે પૂર્ણ સ્વરૂપ છે. શરીરમાં રહેવા વાળો પૂર્ણ સ્વરૂપ, અનંત આનંદ સ્વરૂપ જે આત્મા છે એ પુરુષ, એને શું આનાથી લેવા દેવા? લાકડાને લોહી ચુંબક હોય કે ના ચુંબક ના હોય, એનો આકર્ષણ હોય કે ના હોય, એનો લાકડાને શું ફરક પડવાનો છે? એ જ રીતે અહીંયા પણ ક્રુધ્યેત કસ્મૈ, કોના ઉપર ગુસ્સો કરે? કેમ? કારણ કે છે જ નહીં, મારા ઉપર કોઈ પ્રભાવ જ નથી. શરીર મન ઉપર આ ગ્રહોનો પ્રભાવ પડી શકે, પણ મારા ઉપર ક્યાંથી? હું તો આનાથી ભિન્ન છું. આપણે કેટલી વાર વ્યવહારમાં આવું નથી કહેતા? વ્યવહારમાં આપણને કોઈ કહે કે ખબર છે પેલું આ રશિયામાં આવું થયું. હવે રશિયા, આપણને લાગે કે રશિયા બહુ દૂર છે અને ત્યાં કંઈક થયું હશે, એમાં આપણે મારા કેટલા ટકા, મને શું એનાથી? અને ઘણીવાર અંગ્રેજીમાં પણ કહેવાય વોટ ફોર મી, લિટરલ ટ્રાન્સલેશન, મને શું એનાથી, મારે શું, એવું આપણે કહીએ. હવે આ જે વ્યવહારના સ્તર પર તો આપણને બોલતા આવડે, મારે શું એનાથી, મને શું થાય એનાથી. પણ સેજ એ જ ઘટના એ રશિયામાંથી ધીરે ધીરે ભારતમાં આવે ને પછી આપણા ગામમાં આવે ત્યારે આપણને થઈ જાય, આવું થઈ ગયું, આવું થઈ ગયું. પણ અહીંયા ભિક્ષુ શું કહે છે? આ શરીરને થાય, આ વાણીના સ્તર પર થાય, મનને થાય, મારે શું?
એટલે આપણને સમજણ પડે છે આ બધાથી પરે છે એવી રીતે બોલી રહ્યા છે. હવે એક વાત ખાસ આમાં ધ્યાન રાખવા જેવી છે કે આમાં ગ્રહોનો આદર નથી, દેવતાઓનો આદર નથી, પૂજા સાધનાનો આ અનાદર નથી, ગ્રહોનો, દેવતાઓનો, આ સાધના, કોઈ વસ્તુનો અનાદર નથી. આમાં ખાલી સત્યની વાત છે કે જે વસ્તુનો પ્રભાવ જેના ઉપર પડે છે એ સમજીએ અને પોતાને સમજીએ કે આ બંને વસ્તુઓથી હું પરે છું, તો આપણે આનાથી મુક્ત થયા. એનું કામ કર્યા જ કરશે. એમાં ફસાયા નથી, બસ એટલું જ છે. એમાં કઈ એની મશ્કરી કે એનો અનાદર નથી. અહીંયા ક્યારે એવું નથી કહેતા કે આ શરીરને થાય છે મારે શું, એનો મતલબ શરીરને છોડી દો, એવું નથી. શરીરનું ધ્યાન રાખવું પડે, કારણ કે મારે સાધના કરવી હોય, મારે જપ કરવું હોય, પૂજા કરવી હોય, ધ્યાન કરવું હોય, આ બધા માટે આ શરીર આવશ્યક માધ્યમ છે. આપણા ઇન્દ્રિયો, આપણું મન આવશ્યક માધ્યમ છે. એટલે એનું મેન્ટેનન્સ આપણી જવાબદારી છે. તો એમને મને શું થાય છે, ખાલી આજે ભિક્ષુ કહે છે એ વાતને પકડી લઈએ પણ સમજીએ નહીં તો એ નકામું છે. મારે શું, તમને થાય છે મારે શું. આ ભિક્ષુ કેવા પરિસ્થિતિમાં છે, અત્યારે કેવી પરિસ્થિતિથી પસાર થયા છે આપણે જોયું છે. માથા ઉપર કોઈ પેશાબ કરે અને ત્યારે એ કે આ શરીરને થાય છે મારે શું, આવું કહેવાની તાકાત છે આપણામાં? જ્યારે આવું કહેવાની તાકાત, આવું કરીને તાકાત થાય ત્યારે આપણે કહી શકીએ, વ્યવહારમાં પણ કહી શકીએ આ મારે શું. પણ આ જીવન મુક્તની સ્થિતિ છે, અને જે જીવન મુક્ત છે એ કરુણામય પણ હોય છે મનથી. એ ભગવાનનો ભક્ત પણ હોય છે, એટલે એના મનમાં કરુણા હોય છે. એ કોઈ દિવસ દુનિયાની વ્યક્તિઓને જોઈને ક્યારે નહીં કહી શકે કે તમને થાય છે મારે શું. પણ પોતાને કંઈક થતું હોય, પોતાના શરીરને કંઈક થતું હોય, પોતાનું અપમાન થતું હોય તો એ કહી શકે છે, એ શક્તિ છે એની, મારે શું. આ ફરક છે. પૂજ્ય ગુરુદેવ એના માટે જ કહેતા હંમેશા કે ટુ હેન્ડલ અધર્સ યુઝ યોર હાર્ટ, બટ ટુ હેન્ડલ યોરસેલ્ફ યુઝ યોર હેડ. આ બહુ જરૂરી છે. આપણે ઊંધું કરીએ છીએ. પોતાની સાથે જ્યારે વર્તન કરી, પોતાની સાથે એકલા હોઈએ ત્યારે આપણે બુદ્ધિ પ્રમાણે ચાલવું જોઈએ, પણ બીજા સાથે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે દિલથી, પ્રેમથી, લાગણીપૂર્વક આપણું વર્તન હોવું જોઈએ. આ ગુરુદેવે કહ્યું છે, પણ આપણે ઘણીવાર ઊંધું કરીએ છીએ. પોતાની સાથે બહુ આપણે હવે શું કરાય, આવું તો થાય ને, હવે સવારે ઊંઘવાનું મન થાય તો ઊંઘી ગયા આપણે, વાંધો નહીં, પણ બીજાના માટે હું બહુ સ્ટ્રિક્ટ છું, સવારે 4 વાગે એટલે 4 વાગે ઉઠી જ જવાનું તમારે. કેમ? હા, કહ્યું છે શાસ્ત્રમાં તમારે ઉઠી જ જવાનું બુદ્ધિથી. પણ પોતાના માટે આવું તો થાય ને, હવે શું કરીએ, સમજવું જોઈએ, પ્રેમથી રાખવું જોઈએ. એટલે આ ડબલ સ્ટેન્ડર્ડ કહેવાય. પણ આ સંતો કેવા છે? સંતો માટે બીજાના દુઃખ આવડા હોય, આ રજગણ સમાન હોય, એ પણ પહાડ જેવા દેખાય, અને પોતાના દુઃખ છે એ પહાડ સમાન હોય તો પણ આવડા દેખાય. એ ખરેખર સંત છે, જ્ઞાની છે, જીવન મુક્ત છે. આ ભિક્ષુ એ સ્તર પરથી બોલી રહ્યા છે. એટલે આપણે સમજવાની જરૂર છે કે આ તાકાત છે એમની પાસે કહેવાની કે આવું તો મારા શરીરને થાય છે, મારે શું. કોઈ મોઢા ઉપર થૂકે ત્યારે આપણે આવું કહી શકીએ? કોઈ આવું અપમાન કરે ત્યારે આપણે આવું કહી શકીએ? ખાતા ખાતા હાથમાંથી ભૂખ્યા હોય ત્યારે ખાતા ખાતા હાથમાંથી છીનવીને બધું લઈ જાય તો આપણે આવું કહી શકીએ? જો એ સમયે આપણું કે આપણે આવું કહેવાની તાકાત હોય તો આપણું દુનિયામાં આપણું કોઈ કર્તવ્ય નથી, આપણે મુક્ત થઈ ગયા. પણ અઘરું છે પણ અશક્ય નથી. એટલે આપણને અહીંયાથી, અને આપણા માટે આપણા સ્તર પર આપણે કહીએ કે આ જ્ઞાનના સર્વોચ્ચ સ્તર પર પહોંચવું તો અત્યારે બહુ જ કઠિન લાગે છે. પણ એટલા માટે જ તો આપણા ઋષિ મુનિઓએ, આપણા પૂર્વજોએ આપણને ભક્તિનો માર્ગ આપ્યો છે. ભક્તિમાં તો પ્રેમ છે. એવું કહેવાય છે હનુમાનજીના ભક્ત બનો. હનુમાનજી કેવા છે? હનુમાનજી જે લંકામાં જ્યારે પહેલી વાર ગયા એ સમયે એવું કહેવાય છે કે હનુમાનજીએ જે ઉત્પાત મચાવ્યું
એમાં આખી ધરતી ડોલવા માંડી અને ધરતી ડોલી ત્યારે રાવણ જે સિંહાસનમાં બેઠો હતો એનું સિંહાસન પણ થોડું હલવા માંડ્યું અને સિંહાસનની નીચે એવું કહેવાય છે કે રાવણનો એવો પ્રભુત્વ હતો કે રાવણના સિંહાસનની નીચે બધા ગ્રહો કેદ હતા. એના ઉપર બેસતો હતો, રાજ કરતો હતો. બધા ગ્રહો એની ચાકરી કરતા હતા, એના સિંહાસનની નીચે હતા. પણ હનુમાનજીએ જો ઉત્પાત મચાવ્યો એમાં બધું હલવા માંડ્યું તો એમાંથી જે ગ્રહો છૂટી ગયા એવું કહેવામાં આવે છે. ખાસ કરીને મંગળ અને શનિ આ બે ગ્રહો છૂટી ગયા ત્યાંથી. એટલે અને સામાન્ય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ આ મંગળ અને શનિ આ બહુ જ તકલીફ કરતા હોય છે. આપણને બધાને બીક લાગે એટલા માટે કે હનુમાનજીની પ્રાર્થના કરો, કારણ કે આ મંગળ અને શનિ હનુમાનજીના ઋણી છે હંમેશને માટે. એટલે હનુમાનજીના ભક્તો હોય એમને એ લોકો સ્પર્શી પણ નહીં શકે, કાંઈ નહીં કરી શકે. તો આ ભક્તિનો માર્ગ આપ્યું છે આપણને. આપણે ગભરાવાની જરૂર નથી. અરે આવું થઈ ગયું, આવા ગ્રહની દશા છે, હવે શું થશે, હવે કેવી રીતે આમાંથી નીકળીશું. અને એમાં ફસાયા જ નથી. એ જ્ઞાન તો સર્વોચ્ચ જ્ઞાન છે, પણ ત્યાં સુધી એ જ્ઞાન થાય ત્યાં સુધી હનુમાનજીને પકડી રાખીએ, એમના ચરણોમાં હંમેશા આશ્રય લઈએ, એ ધ્યાન રાખશે. એવી રીતે હનુમાનજી તો એક દૃષ્ટાંત છે. કોઈ પણ દેવી દેવતા આપણા ઈષ્ટ દેવતા છે, એમને પકડી રાખીએ, એ ભક્તિનો મહિમા છે. તો આ ગ્રહ દશા હોય તો હોય, ઠીક છે. ભગવાન છે મારા રક્ષક, તો પછી આ ગ્રહો શું મારું બગાડી લેશે. जानकी नाथ सहाय करे तो कौन बिगाड़ करे नर तेरो. जानकी नाथ सहाय. ભગવાન છે મારી સાથે. શું બગાડી શકે મારું કોઈ. હવે ગ્રહ કર્મ વિશે હવે નેક્સ્ટ કે છે કર્માસ્તુ હેતુ સુખ દુઃખયોશ્ચેત કિમાત્મનસ્તદ્ધિ જડા જડત્વે દેહસ્ત્વચિત પુરુષોયમ સુપર્ણઃ ક્રુધ્યેત કસ્મૈ નહિ કર્મ મૂલમ. આ ભિક્ષુ કહે છે જો કર્મ છે એવું કહીએ, કર્મ અસ્તુ હેતુ, માની લો કે આ કર્મ છે સુખ દુઃખનો હેતુ, તો કે છે કિમ આત્મન, તો પણ મારે શું. તદ્ધિ, આ કર્મ તો જડા જડત્વે, આ કર્મ ક્યારે થઈ શકે, કર્મ થવા માટે કારણ શું છે. હવે કોઈ પણ કર્મ આપણે પણ કરવું હોય તો એના માટે શું કારણ છે. દાખલા તરીકે માની લઈએ કે આપણે લખવાનું કર્મ, લખવા માટે શું જોઈએ, હાથ જોઈએ, હાથ ઉપકરણ જોઈએ. પણ શું હાથ એની મેતે લખી શકે? ના, એની સાથે એક ચેતન તત્વ પણ જોઈએ. હાથ તો પોતે જડ છે, એ પોતે કશું જ ના કરી શકે, એની સાથે એક ચેતન તત્વ જોઈએ, ચેતના જોઈએ. અને એ ચેતન અને જડ આ બંને મળે તો જ લખાણ થઈ શકે, કર્મ શક્ય બને છે. રાઈટ? જેમ બોલવું, અત્યારે બોલવાના કર્મમાં આપણા વાણી જોઈએ છે, જીભ ચાલે છે, પણ એમાં શક્તિ ચેતનાની જોઈએ. આ જડ અને અજડ, જડા જડત્વે, એ બંને સાથે મળે ત્યારે કર્મ શક્ય છે. બરાબર? ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે મારી બે પ્રકૃતિઓ છે. એક અપરા પ્રકૃતિ, જે આ પંચમહાભૂત છે, મન, બુદ્ધિ, અહંકાર, આ બધી વસ્તુઓ, આ 8 મળીને અષ્ટધા અપરા પ્રકૃતિ. અને અપરેય મિતસ્તુ અન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. અને આના સિવાય પરા પ્રકૃતિ પણ છે, જે આ ચેતના છે, ચેતન જીવ છે. તો આ ચેતન અને જડ આ બંને મળીને આ આખી સૃષ્ટિમાં જે પણ કર્મ ચાલે છે એ કર્મ કરી શકે છે. હવે આ જડ અજડ, જડ અને ચેતન, આ બંનેથી પરે છું હું કોણ છું? હું ચેતન નથી, હું ચૈતન્ય છું, જેના લીધે
એ ચેતનમાં ચેતના છે. આ ધ્યાન રાખવાની જરૂર છે. દાખલા તરીકે હવે બલ્બ હોય, એ બલ્બમાં પ્રકાશ છે, પણ એ પ્રકાશ એ વિદ્યુત નથી. વિદ્યુત બલ્બમાં પ્રકાશ છે, પંખામાં ગતિ છે, એસીમાં ઠંડક છે, પણ વિદ્યુત આ બધાથી પરે છે. એમાં એક ઉપકરણ જોઈએ. અને દાખલા તરીકે કમ્પ્યુટરની ભાષામાં આપણે કદાચ આને હજી સારી રીતે સમજી શકીશું. કમ્પ્યુટરમાં એક હોય છે જે વસ્તુ આપણી સામે હોય, જેને કહેવાય હાર્ડવેર. જે સ્ક્રીન હોય, ઇવન ફોન પર આપણે ફોનમાં પણ આ જ વસ્તુ ચાલે. હાર્ડવેર એટલે કે આપણા હાથમાં જે છે એ વસ્તુ, એને કહેવાય હાર્ડવેર. પછી એની અંદર એને ચાલુ જ્યારે કરીએ ત્યારે અંદર જે દેખાય અને પછી કંઈક બટન દબાવીએ કે ક્યાંક અડીએ તો કંઈક થાય, આ બધું જે કામ ચાલે છે એના માટે એ શું છે? સોફ્ટવેર, પ્રોગ્રામ હોય એની અંદર. એ પ્રમાણે એ ચાલે. અત્યારે પણ આપણે શું કર્યું કે આપણે યુટ્યુબ ખોલ્યું, પછી એ જગ્યાએ ક્લિક કર્યું અથવા અડ્યા અને પછી આ આવવા માંડ્યું. અને પછી એ ફોનમાં જ અથવા કમ્પ્યુટરમાં જ સ્પીકર છે, એ સ્પીકરમાંથી અવાજ સંભળાય અને સ્ક્રીન પર જે ચહેરો દેખાય, આ દૃશ્ય દેખાય અને સ્પીકરમાંથી. હવે આપણે વિચાર કરીએ કે આ બંનેની જરૂર છે કોઈ પણ કર્મ માટે, રાઈટ? સ્પીકર પણ જોઈએ અને સોફ્ટવેરમાંથી એનો અવાજ પણ આવવો જોઈએ. તો સોફ્ટવેર અને હાર્ડવેર બંનેની જરૂર છે. એને જ કહેવાય જડ અજડ. આ બંનેથી પરે જે છે એ આત્મતત્વ, અહીંયા આ દૃષ્ટાંતમાં એ જ છે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત. હવે જો વિદ્યુત જે છે એના વગર હાર્ડવેર કે સોફ્ટવેર બેમાંથી એકે ચાલશે નહીં. બંનેને વિદ્યુતની જરૂર છે. ફક્ત સોફ્ટવેર હોય તો એ પણ કોઈ કર્મ જાતે કરી શકે નહીં. ફક્ત હાર્ડવેર હોય સોફ્ટવેર વગર એ પણ નકામું છે, પેપરવેટ તરીકે કદાચ એનો ઉપયોગ કરી શકાય. બંને સાથે મળે અને વિદ્યુતનો અધિષ્ઠાન આધાર લે, એટલે ચાર્જ કરવું પડે તો એ કામ કરે છે. એ જ રીતે આ દૃષ્ટાંતમાં આ જ વસ્તુ કહે છે કે જડ અને અજડ મળીને કર્મ કરે છે. કર્મથી પરે હું છું. અને દાખલા તરીકે હવે મોબાઈલ છે આપણો, મોબાઈલ નીચે પડે ને તૂટી જાય, 2 ટુકડા થઈ જાય માની લઈએ, એનાથી વિદ્યુતને કઈ ફરક પડે છે? નહીં. ફોન ઘણીવાર મોબાઈલ હેન્ડસેટ સારું હોય પણ અંદરનું સોફ્ટવેર છે એ ક્રેશ થઈ જાય, બધું ભૂસાઈ જાય, અંદરનું જે પણ ડેટા હતું બધું ભૂસાઈ જાય. એનાથી વિદ્યુતને કઈ ફરક પડે છે? કઈ નથી. એવો ને એવો છે. એ જ રીતે કર્મમાં પણ સુખ દુઃખ એ એનાથી પરે જે આત્મા છે એના માટે નથી. દેહસ્તુ અચિત, દેહ જે છે આ શરીર છે એ અચિત એટલે કે જડ, અને પુરુષોયમ સુપર્ણઃ, અને પુરુષ એટલે કે જે જીવ છે એ ચૈતન્ય છે. હવે આ ચેતન તત્વ છે, આ બંને મળીને કર્મ થાય છે. આ બંનેથી પરે છું. એ જીવનું જીવત્વ પણ હું નથી. એ જીવત્વ વગર જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એ હું છું. અજ્ઞાનથી કલુષિત નથી, અજ્ઞાનથી મુક્ત હું છું. તો એટલે ક્રુદ્ધેત કસ્મૈ નહીં કર્મ મૂલમ, એટલે આ સુખ દુઃખ કર્મના લીધે હોય જ નહીં શકે. કર્મ મૂળ નથી આ. એટલે કોના ઉપર ગુસ્સો કરીએ? કોઈ જ નથી. આ દૃષ્ટિકોણથી પણ શક્ય નથી. તો ગ્રહ કર્મ અને હવે કાલ, આના વિશે પણ આપણે ઘણી વાર બોલીએ છીએ. અરે મારો સમય ખરાબ છે, મારો આ સમય આવો છે કે આવું થઈ ગયું છે. આપણે આવું કેટલી વાર ગયા 6-7 મહિનામાં આપણે આ વાક્ય બહુ જ બોલ્યા હઈશું કે આ
આખી દુનિયાનો સમય જ ખરાબ છે, આ સમય જ ખરાબ છે, સમયના લીધે આવું થાય છે, આ સમય એવો છે. અને ઇવન દરરોજ પણ રોજના સમયમાં પણ આપણે થાય કે આ સવારનો સમય છે ને બહુ જ સારો હોય છે. કેમ બહુ, શેના માટે બહુ સારો હોય છે? ઊંઘ બહુ સારી આવે. અને ખાસ કરીને આજકાલ તમે સવારે ક્લાસ કેમ નથી લેતા? સવારે ક્લાસ લો તો આમ મજા આવી જાય, એટલા ફ્રેશ થઈ જવાય સવારમાં. કારણ કે ત્યારે જે ઊંઘ આવે અને એમાં પણ તમે જ્યારે બોલતા હો ત્યારે જે આમ એટલું સારું લાગે કે તરત જ આમ અનાયાસે ઊંઘ આવી જાય. રાત્રે કેટલું પણ પ્રયત્ન કરી ઊંઘ નથી આવતી, પણ સવારે તમારો ક્લાસ હોય તો એટલે તમે સવારે રાખો. આજકાલ સાંજે ઊંઘીએ છે, બહુ મજા નથી આવતી. પણ યુટ્યુબ પર છે એટલે જ્યારે ઊંઘવું હોય ત્યારે ચાલુ કરીને ઊંઘી શકાય, આપણે કાંઈ વાંધો નથી. અને બહુ વિચિત્ર વસ્તુ છે, આપણે પિક્ચરો જોઈએ યુટ્યુબ પર ત્યારે ઊંઘ નથી આવતી, પણ ખાલી આવા સત્સંગ કરીએ ત્યારે ઊંઘ આવે છે. આ વિચિત્ર વસ્તુ છે. ઊંઘ અને સત્સંગનો બહુ જ ક્લોઝ રિલેશનશિપ લાગે છે. એનીવે, સમય, કાલ. કાલ માટે કે છે 56મો શ્લોક, કાલસ્તુ હેતુ સુખ દુઃખયોશ્ચેદ કિમાત્મનસ્તત્ર તદાત્મકોસો નાગ્નેર્હિતાપો ન હિમસ્ય તત્સ્યાત ક્રુધ્યેત કસ્મૈ ન પરસ્ય દ્વંદ્વમ. કાલહ તુ હેતુઃ સુખ દુઃખયોઃ ચેત. સુખ દુઃખનું કારણ જો કાલ હોય તો કે છે તો પણ મારે શું? કેમ? કારણ કે કિમ આત્મનઃ તત્ર તદ આત્મકઃ અસૌ. આ કાળ પણ મારા લીધે છે. કાળ નો અધિષ્ઠાન હું છું, હું કાળનો અધિષ્ઠાન નથી. આ સમજવાની વસ્તુ છે. અને પહેલા જે એનો સિદ્ધાંત સમજીએ, પછી અમુક જગ્યાએ આપણે દૃષ્ટાંત પણ બહુ સારા મળી શકે. એની સિદ્ધાંત પહેલા પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે આ કાળ જે છે એ કાળને કેવી રીતે માપી શકાય અથવા સમજી શકાય? કોઈ પણ બે ઘટનાઓની વચ્ચેનો જે અંતરાલ છે એને કહેવાય કાલ અથવા સમય. બે ઘટનાઓ. હવે ઘટનાઓ જ્યારે બહાર ઘટે એના પહેલા મનમાં ઘટે, સૂક્ષ્મ રૂપ હોય એનો, બે વિચારો હોય, વિચાર થાય અને પછી દાખલા તરીકે હું બોલું છું. હવે એક શબ્દ બોલું અને પછી બીજો શબ્દ બોલું. આ બંને શબ્દો બોલ્યાની વચ્ચે દાખલા તરીકે આપણે ઓમ શ્રી ગણેશાય નમઃ આ બોલીએ અને ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ આ બોલીએ. આ બંનેની વચ્ચેનો સમય છે એને શું કહેવાય? કાળ. 1 કલાક લગભગ. રાઈટ? સો આ જે બે ઘટનાઓ છે, પણ હું જ્યારે હું ઓમ શ્રી ગણેશાય નમઃ બોલું છું એના પહેલા મનમાં પહેલા એ શબ્દો આવે છે, પછી બહાર વ્યક્ત થાય છે. એટલે કોઈ પણ કર્મ થાય અથવા ઘટના ઘટે એ પહેલા સૂક્ષ્મ રીતે મનમાં ઘટે. એટલે બે વિચારો વચ્ચેનો જે અંતરાલ છે એને કહેવાય સમય અથવા કાળ. એટલે કાળને જન્મ લેવા માટે બીજા વિચારની જરૂર છે. એક જ વિચાર હોય, પહેલો એક વિચાર આવ્યો ને પતી ગયો, પછી બીજો વિચાર આવ્યો જ નહીં. દાખલા તરીકે આપણને એકદમ પ્રેક્ટિકલ દૃષ્ટાંત જોઈતો હોય તો ઓમ શ્રી ગણેશાય નમઃ થયું, પછી પૂર્ણમદ થયું જ નહીં. તો આપણે કહીએ ક્યારે થશે એનો મતલબ અંત ક્યારે આવશે એનો? એ બીજા વિચાર પછી જ એ માપી શકાય, નહીં તો માપી નહીં શકાય. એક માણસ, એક વક્તા હતો, બોલવા માંડ્યો માઇક ઉપર. આજકાલ ઓનલાઈન છે એટલે બધાને શાંતિ છે કે ચલો બંધ કરી દઈશું, પછી બોલ કરશે, આપણે બંધ કરીને પછી જોવું હોય તો જોઈ શકાય, નહીં તો ડિલીટ કરી દેવાય. આપણા હાથમાં છે બધું. પણ પેલો તો કાર્યક્રમમાં બોલતો હતો અને માઇક મળ્યું માંડ એટલે બોલવા માંડ્યો અને એટલું લાંબુ બોલવા માંડ્યો, પતવાનું નામ ના લે. એટલે લોકો બધા ખબર નહીં એટલા અધીરા થયા અને પછી ફાઇનલી એને ચિઠ્ઠી લખીને આપવું પડ્યું કે ભાઈ પત્યું છે, પૂરું કરો. તો એ ચિઠ્ઠી જોઈને કે અચ્છા, સો સોરી, મને ખબર ના પડી, મારી ઘડિયાળ છે ને એ બંધ થઈ ગઈ હતી એટલે મને ખબર ના પડી. તો કોઈએ ત્યાં શ્રોતા ઓડિયન્સ હતા, એમાંથી કોઈએ મોટેથી બૂમ પાડી કે ઘડિયાળ તમારી બંધ થઈ હશે પણ સામે કેલેન્ડર લાગ્યો છે એને તો જોઈ લેવું હતું. એટલું લાંબુ ચાલ્યું જાણે દિવસો વીતી ગયા. તો કહેવાનો અર્થ શું કે
પતે બીજો વિચાર આવે ત્યારે સમયની શરૂઆત, ગણતરીની શરૂઆત થઈ શકે, રાઈટ? એટલે પૂજ્ય ગુરુદેવ શું કહેતા, when the first thought was thoughted, thoughted નો શબ્દ નથી પણ એ આપણા મનમાં બેસાડવા માટે બોલ, that time there was no time, that time there was no time, only when the second thought was thoughted time began. જ્યારે બીજો વિચાર આવ્યો ત્યારે જ સમયની શરૂઆત થઈ. એનો મતલબ પહેલા વિચાર વખત નહોતું એટલે સમયનો અભાવ હતો. બીજા વિચાર વખતે જ સમયની શરૂઆત થઈ એટલે યુનિટ ઓફ ટાઈમ ઇઝ સેકન્ડ, એને સેકન્ડ કહેવાય. બીજું તો એ પહેલા વિચાર વખતે પણ સમય નહોતું, તો એના પહેલા એ પહેલો વિચાર કરવા માટેનો આધાર તો જોઈએ, ચેતના તો જોઈએ, ચૈતન્ય તો જોઈએ. એ ચૈતન્ય એનાથી પણ પહેલા હતો એટલે હું આ ચૈતન્ય આત્મા એ આ પહેલા વિચારનો અધિષ્ઠાન હતો અને એના પછી બીજો વિચાર આવ્યા પછી જ સમયની શરૂઆત થઈ, કાળની શરૂઆત થઈ. એટલે એ કાળનો આધાર પણ હું છું, તો એ કાળ મારું કેવી રીતે કઈ બગાડી શકે? દૃષ્ટાંત અહીંયા પણ દૃષ્ટાંત આપ્યો છે. ન અગ્નેર્હિ તાપઃ, અગ્નિને કોઈ દિવસ ગરમી લાગે નહીં, અગ્નિને કોઈ દિવસ બળી જવાની બીક લાગે નહીં. ન હિમસ્ય તત્સ્યાત, બરફને કોઈ દિવસ થીજી જવાની બીક લાગે નહીં, કારણ કે એ પોતે છે એનાથી શું થવાનું છે? દાખલા તરીકે કોઈ કે આ સમુદ્ર છે ને એ આખું ડૂબી ગયું, સમુદ્ર ડૂબી ગયું. વિચાર કરવો જોઈએ, સમુદ્ર ડૂબી ગયો અથવા સમુદ્ર આખું ભીનું થઈ ગયું. સમુદ્ર ભીનું થઈ ગયું કેવી રીતે? એ પોતે જ પાણી છે ને પાણી જ ભીનાશ છે. તો આ સમજવાની જરૂર છે. એ જ રીતે આ કાળ મારા ઉપર શું પ્રભાવ કરી શકે? એ કાળ પોતે હું જ છું અથવા હું જ કાળનો આધાર છું. ભગવાને ભગવદ ગીતામાં શું કહ્યું? કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ, કાળ છું હું. એટલે કાળ એક મારી અભિવ્યક્તિ માત્ર છે, હું તો એનાથી અનંત ગણો વધારે વિસ્તૃત છું. એટલે કાળ મારું શું બગાડી શકે? ક્રુદ્ધ્યેત કસ્મૈ ન પરસ્ય દ્વંદ્વમ, જે આ કાળથી પરે છે એના માટે આ દ્વંદ્વ એટલે કે સુખ દુઃખ બંને છે જ નહીં. અને દ્વંદ્વ જ્યારે કે સુખ દુઃખ, શીત ઉષ્ણ, માન અપમાન, આ બધું કાંઈ જ નથી મારા માટે. સમય, સારો સમય, ખરાબ સમય, આ બધી વસ્તુઓ આ કોન્સેપ્ટ જ નથી. પણ આપણે સમય પ્રમાણે ચાલીએ છીએ. અમુક ગામડામાં આજે પણ એમને જો આપણે જઈને પૂછીએ કે હવે દાખલા બસ હોય ગામડામાં, એ આ બસ કેટલા વાગે નીકળશે? તો એ લોકો શું કે? ભરાય એટલે નીકળશે. અચ્છા, ભરાશે, કેટલી વારમાં ભરાશે? એ લોકો હા થોડી વારમાં ભરાઈ જશે, બસ. એનો મતલબ શું? એમને કેટલી વાર એ ગણવામાં કઈ રસ નથી, એ એમનું કામ કરતા હોય છે. ઘણા લોકો બસમાં જઈને બેઠા હોય, બસ ભરાય એની રાહ જોતા હોય, પણ પોતાનું કામ કરતા હોય અથવા ઊંઘી જતા હોય, કાંઈક કામ કરતા હોય. કોઈ દિવસ એક ઘડિયાળ ના જોતા હોય કે હવે કેટલો ટાઈમ, અરે હજી તો 10 મિનિટ બાકી છે, અરે હજી 5 મિનિટ બાકી. 10 મિનિટ શું, લોકો તો કલાકો બેસતા હોય. એમને કઈ એવું થતું જ નથી અંદરથી કે આટલો સમય થયો, કારણ કે એ ગણવામાં નથી બેસતા, એ સમયનો ઉપયોગ કરે છે. આપણે સમય ગણતા સમયને નષ્ટ કરીએ છીએ. અને જેમ પૂજ્ય ગુરુજી બહુ જ સુંદર શબ્દોમાં કહે છે કે કોઈ દિવસ સમય નષ્ટ નથી થતો, નષ્ટ થઈએ છીએ આપણે. વી ડોન્ટ વેસ્ટ ટાઈમ, વી વેસ્ટ આવરસેલ્વ્સ.
સમય તો પસાર થાય છે, પણ એને ગણવામાં એટલી બધી રુચિ હોય તો આપણે નષ્ટ થઈએ છીએ ગણવામાં. પણ એનો સદુપયોગ કરવો એ વધારે જરૂરી છે. એ આપણા માટે સુખ દુઃખનું કારણ ન બને, આપણું સાધન છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે નારદજીએ શું કીધું કે અડધો ક્ષણ પણ વ્યર્થ ન જાય એ પ્રયત્ન કરવો જોઈએ. ક્ષણાર્ધમ અપી વ્યર્થમ ન નેયમ. અડધો ક્ષણ પણ. અચ્છા, તો વ્યર્થ ન કરવું એટલે શું કરવું જોઈએ? સત્સંગ સર્વદા એવ કાર્ય. સત્સંગ કરવું જોઈએ. અડધા ક્ષણ માટે પણ વ્યર્થ ન જાય. આપણે ઘણીવાર મહાત્મા ગાંધીજીનો એક પ્રસંગ છે એમના જીવનનો. એક ભાઈ ગયા અને એમણે પોતે જ આ લખ્યું છે. મહાત્મા ગાંધીજીને મળવા ગયા અને પછી સાંજે સાબરમતી આશ્રમમાં જ આ ઘટના ઘટી, અમદાવાદના સાબરમતી આશ્રમમાં. ત્યારે સાંજે 5 વાગ્યાનો એમનો સમય હતો કે ત્યાં એક પ્રાર્થનાનું સ્થાન છે. અત્યારે પણ જઈએ તો સાબરમતી નદીના કિનારે એ જગ્યા છે પ્રાર્થના સ્થળી. તો એ પ્રાર્થના સ્થળ પર લોકો બધા ભેગા થાય અને પ્રાર્થના કરે. અને બાપુ પોતે દરરોજ જતા ત્યાં 5 વાગે, જ્યાં આશ્રમમાં હાજર હોય તો દરરોજ પોતે 5 વાગે પહોંચી જતા અને સમયના બિલકુલ પાક્કા. હવે કોઈ ભાઈ આવ્યા અને નમસ્કાર કર્યા. હવે બાપુની ઘડિયાળ જે હતી, જે કમરમાં ભરાવી રાખતા હતા ક્યારેક ક્યારેક, તો એ ઘડિયાળ કદાચ અંદર ક્યાંક આજુબાજુ ક્યાંક હશે કોઈ જગ્યાએ. એટલે પેલા ભાઈના હાથમાં ઘડિયાળ જોઈ તો બાપુએ જસ્ટ પૂછ્યું કે કેટલા વાગ્યા. તો પેલા ભાઈએ જોયું અને જોઈને એમને ખબર હતી કે 5 વાગવામાં હજી 1 મિનિટ બાકી હતું. પણ એમણે કીધું બાપુ 5 વાગ્યા. આપણે સામાન્ય રીતે નથી કહેતા 1 મિનિટ આગળ પાછળ શું ફરક પડે, 5 વાગ્યા. તો પણ જ્યારે પેલા ભાઈ જ્યારે જોઈ રહ્યા હતા ત્યારે બાપુની પણ નજર પડી. એટલે એમણે કીધું 5 એક્ઝેક્ટ વાગી ગયા? એમણે પૂછ્યું. તો ત્યારે એમણે ફરી જોવું પડ્યું અને કહ્યું ના બાપુ 1 મિનિટ બાકી છે. તો બાપુએ કહ્યું કે જો 1 મિનિટની કિંમત ન હોય તો આ આટલી કિંમતી ઘડિયાળ શું કરવા પહેરો છો? કાઢી નાખો. એટલે આપણે ગણવામાં એટલા રચ્યા પચ્યા રહીએ છીએ કે એનો સદુપયોગ કરવાનું ભૂલી ગયા છીએ. તો કાળનો હું આધાર છું, અધિષ્ઠાન છું. કાળ મારું શું બગાડી શકે? મને સુખી અથવા દુઃખી કેવી રીતે કરી શકે? હું એનો સદુપયોગ કરું તો એ મને કોઈ દિવસ મારું કારણ બનીને એ પ્રભાવિત કરી શકે નહીં. આ 6 કારણો વિશે વિચાર કર્યા બાદ, એના વિશે આ ગીત રૂપમાં કયા બાદ હવે કહે છે ન કેનચિત ક્વાપી કથંચન અસ્ય દ્વંદ્વોપરાગઃ પરતઃ પરસ્ય યથાહમ સંસ્કૃતિ રૂપિણ સ્યાદ એવં પ્રબુદ્ધો ન બિભેતિ ભૂતૈઃ. કહે છે ન કેનચિત ક્વાપી કથંચન અસ્ય દ્વંદ્વ ઉપરાગઃ પરતઃ પરસ્ય. અસ્ય પરતઃ પરસ્ય, આ જે બધી જ વસ્તુઓથી પરે છે, એટલે કે ઇન્દ્રિયો, શરીર, મન, બુદ્ધિ, બધાથી જે પરે છે. પરતઃ પર, ઇન્દ્રિયોથી પરે મન છે, મનથી પરે બુદ્ધિ છે, પણ એનાથી પણ પરે પરતઃ પર જે છે એ પુરુષ, એટલે કે જે પૂર્ણ સ્વરૂપ આત્મ સ્વરૂપ જે છે એના માટે દ્વંદ્વોપરાગઃ, દ્વંદ્વ એટલે કે સુખ દુઃખ, મુખ્ય રૂપે સુખ દુઃખ, પણ બીજા બધા પણ દ્વંદ્વ, માન અપમાન, લાભ હાનિ, બધું જ સમજી જવું જોઈએ. આ દ્વંદ્વનો પ્રભાવ, ઉપરાગ એકચ્યુઅલી આનો જે અર્થ છે ગ્રહણ. ગ્રહણ એટલે ઢાંકી દેવું. ઉપરાગ એટલે એનો પ્રભાવ પડવો, એને અભિભૂત કરવું. તો આ દ્વંદ્વનો પ્રભાવ જે પરે, બધી જ વસ્તુઓથી પરે છે, એટલે શરીર, મન, બુદ્ધિથી પરે જે આત્મા છે એના માટે, એટલે કે મારા માટે આ દ્વંદ્વનો પ્રભાવ છે જ નહીં. શેનાથી નથી? ન કેનચિત. ન કેનચિત મતલબ કોઈ પણ કારણથી, કોઈ પણ વસ્તુથી મારા ઉપર પ્રભાવ નથી. ન ક્વાપી, કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ સ્થાનથી નહીં. કોઈ પણ સુખ દુઃખ આવી શકે નહીં. કોઈ પણ કારણ અથવા કોઈ પણ વસ્તુ
થી મને સુખ દુઃખ મળી શકે નહીં, કોઈ પણ સ્થાનથી દિશાથી મને સુખ દુઃખ મળી શકે નહીં, ન કથંચન કોઈ પણ રીતે મને સુખ દુઃખ મળી શકે નહીં, એનો પ્રભાવ મારા ઉપર પડી શકે નહીં. ન કથંચન, તો ન કેનચિત ન ક્વાપી ન કથંચન અસ્ય પરતઃ પરસ્ય દ્વંદ્વોપરાગઃ સ્યાત. શક્ય જ નથી આ વસ્તુ. તો અને કે છે કેમ નથી શક્ય? કારણ કે આ બધી વસ્તુઓ જે ખોટું તાદાત્મ્ય મારું શરીર સાથે મન સાથે થઈ ગયું છે, એ તાદાત્મ્ય જેનો થયો છે એને કહેવાય અહંકાર. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ તો અલિપ્ત છે હંમેશા, પણ એની સાથે મારું તાદાત્મ્ય આ હું છું તરીકે મારું જ્ઞાન નથી. આ અજ્ઞાનના લીધે મેં બીજું કંઈક સમજી લીધું છે કે હું આ શરીર છું, હું આ મન છું. હા, તો મૂળ સ્વરૂપનો અજ્ઞાન છે અને એના લીધે બીજું કંઈ હું છું એવું મેં માની લીધું છે. અને આના લીધે આ કારણસર આ અહંકાર જે છે એને આ બધા કારણો ના લીધે સુખ દુઃખ થાય છે. પણ ખરેખર આનું બધું નિર્માણ તો આ મન કરે છે બેસી. તો જ્યાં સુધી આ મન સાથે મારું તાદાત્મ્ય રહેશે એને જ કહેવાય અહમઃ સંસૃતિ રૂપેણ સ્યાત. આ સંસાર રૂપી સુખ દુઃખ આ અહંકાર માટે જેનો તાદાત્મ્ય મન સાથે થઈ ગયો છે એના માટે જ છે. સપનાની અંદર જે સુખ દુઃખ છે એ કોના માટે છે? જે સપનામાં હું સીમિત વ્યક્તિ છું અને જે પણ બીજું દેખાય છે એ મારાથી ભિન્ન છે એવું સમજવા વાળો સ્વપ્ન પુરુષ જે છે એના માટે જ આ સપનામાં બધા સુખ દુઃખ છે. એટલે કે એને અહીંયા કહીએ છીએ અહંકાર. પણ જાગ્યા પછી જ્યારે ખબર પડે કે એ બધાનો સાક્ષી દ્રષ્ટા હું હતો, હું તો આ બધામાં રચોપચો હતો જ નહીં, આ બધું મારો જ વિસ્તાર હતો, એ રીતે જ્યારે ખબર પડે ત્યારે એવમ પ્રબુદ્ધ, જ્યારે જાગી જઈએ એ અહંકારમાંથી, એ અજ્ઞાન નિદ્રામાંથી જ્યારે જાગી જઈએ, પ્રબુદ્ધ ન બિભેતિ ભૂતૈહિ, આ બધા કારણોથી અથવા આ બધી વસ્તુઓથી ક્યારે ડરતો નથી. એટલે કેટલી બધી શક્તિ મળી ગઈ કે કોઈ મને દુઃખ આપી શકે નહીં, કોઈ મને પીડા આપી શકે નહીં, કારણ કે હું આ બધાથી મુક્ત છું. આ પ્રકારની સ્વતંત્રતા, આ પ્રકારની શક્તિ, નિર્ભયતા મળે છે. એટલા માટે ઉપનિષદ પણ કહે છે ન બિભેતિ કદાચન ન બિભેતિ કુતશ્ચન, કોઈનાથી કોઈ પણ કારણસર એ કોઈ પણ સમયે ભયભીત થતો નથી. એટલા માટે ભગવદ ગીતાના 16મા અધ્યાયમાં પહેલા જ શ્લોકમાં પહેલો જ ગુણ દૈવી સંપત્તિમાં કહ્યું છે અભયમ. ભયહીન રહેવું એ દૈવી સંપત્તિ છે. અને આ કહે છે કે આ ક્યારે એ નિર્ભયતા મળે? ખરેખર જ્યારે સમજી જઈએ કે આ બધી વસ્તુઓ મારાથી ભિન્ન, એટલે કે કોઈ અસ્તિત્વ એનો સ્વતંત્ર નથી, હું તો આ બધાનો આધાર છું, અનંત સ્વરૂપ છું અને હું માત્ર સત્ય છું, આ બધું મિથ્યા છે. આ રીતે જ્યારે જાગી જઈએ, એક જ્ઞાનની દૃષ્ટિ મળી જાય પછી ન બિભેતિ, નથી ડરતો જ નથી આ બધાથી. આ રીતે આ ભિક્ષુ ગીત ગાયા પછી છેલ્લો એક શ્લોક છે 58મો. આપણે સમય સમાપ્ત થાય છે અત્યારે, એટલે આવતીકાલે આપણે છેલ્લો દિવસ છે અને આપણે આ છેલ્લો શ્લોક જે એ ભિક્ષુ ગાય છે એનો છેલ્લો શ્લોક, એમાં એ ફરી નિશ્ચય, પોતાનો દૃઢ નિશ્ચય એ આ ગીતમાં પણ ગાય છે. અને પછી આપણે જોઈશું કે ભગવાન આ વિષયનો ઉપસંહાર બહુ જ સુંદર રીતે કરે છે. એ ઉપસંહાર પણ આપણે આવતીકાલે જોઈશું. ભગવાનની અસીમ કૃપાથી આ શક્ય બન્યું છે અને પૂજ્ય ગુરુદેવે આ રીતે લોકો સુધી આ શાસ્ત્રોનું જ્ઞાન પહોંચાડવા માટે વ્યવસ્થા કરી છે. અને આ વ્યવસ્થામાં ઘણીવાર મદદની જરૂર પડે છે. તો એ જ મદદ આપણને પણ મળે એના માટે આપણે આયોજનોમાં હંમેશા બધાને જે મદદ કરવાની એક તક મળે એના માટે આપણે વિનંતી કરીએ છીએ.
તો ઘણા બધા યજમાનોના રૂપમાં પણ આ યજ્ઞમાં જોડાયા, એ રીતે પણ આર્થિક મદદ થોડી મળી. અને ઘણા વોલન્ટિયર્સે, ઘણા સેવકોએ પણ બહુ જ બધી સેવા કરી, એ લોકોની મદદ પણ સતત મળતી રહે છે. તો એ બધાને આજે હું પ્રણામ કરું છું અને પ્રાર્થના કરું છું કે બધા ને પોતપોતાના જીવનમાં બધી જ પ્રકારની પ્રગતિ થઈ શકે અને લક્ષ્ય તરફ ઉત્તરોત્તર આગળ વધી શકે. અને આવતીકાલે છે, આ વોટ ઓફ થેન્ક્સ નથી આપી રહ્યો, પણ આવતીકાલે આપણે છેલ્લો દિવસ છે એટલે કદાચ સમય મળે ના મળે, એટલે અત્યારે યાદ આવ્યું એટલે કહી રહ્યો છું. અને આપણે જે પરંપરા પ્રમાણે ચિન્મય મિશનમાં પણ આપણે જે વૈદિક પરંપરાનું જ પાલન કરીએ છીએ. તો ગુરુ દક્ષિણાના રૂપે કોઈને પણ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં જે આપણને આ જ્ઞાન આપણા ઘરોમાં આપણને પહોંચાડ્યું, એવા પૂજ્ય ગુરુદેવને પ્રત્યે આપણને કૃતજ્ઞતા થાય અને એમને કંઈક અર્પણ કરવાની ઈચ્છા થાય તો આપણે એમને અર્પણ કરી શકીએ. ઓનલાઈન પણ અર્પણ કરી શકાશે. તો આપણે ચોક્કસ એ માધ્યમથી પણ આવા કાર્યક્રમો વધુ ને વધુ યોજાઈ શકે એના માટે આપણું યોગદાન આપી શકીએ. અને સેવા કરવાની કોઈની ઈચ્છા હોય તો વિશેષ રૂપથી અલગ અલગ જે આ પ્રકારના ટેકનિકલ મેટર્સ માટે કન્ટેન્ટ આપણા લોકો સુધી પહોંચાડવા માટે આ રીતે કોઈ સારું લખી શકતું હોય, કોઈ ડિઝાઇન કરી શકતું હોય, તો આવા લોકો પણ જોડાવા માંગતા હોય તો ચોક્કસ અમારા ટીમને આપ સંપર્ક કરી શકો છો. તો આપણે બધા આ સેવામાં લાગીએ, જેનાથી આ પેલા 5 ઋણ ચૂકવવામાં આપણે બધા એકબીજા સાથે આગળ વધીએ. વીર મારુતિ ગંભીર મારુતિ, ધીર મારુતિ અતિ ધીર મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, દૂત મારુતિ રામ દૂત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, ગંભીર મારુતિ ગંભીર મારુતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.